જોઈ રહ્યા છીએ અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે। આંગણિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા, ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલી વ્યક્તિઓ સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। એક્સક્લુઝિવ માહિતી TV9 ગુજરાતી ઉપર કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો સામે આવે તેવી શક્યતા। આ મામલાને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે। રાજ્યના 25થી વધુ સ્થળો પર 40 જેટલી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના ઇસ્કોન આર્કેડ મોલમાં પણ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। રાજ્યના અનેક શહેરોમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અત્યારે આઈપીએલની સિઝન ચાલી રહી છે અને ક્રિકેટમાં સટ્ટાકાંડની શક્યતાને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે। લોકસભા ઇલેક્શન બાદ અલગ અલગ એજન્સીઓ દ્વારા જે છે સર્ચની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। એક બાજુ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે છે અલગ અલગ જે પેઢીઓ છે તેની ઉપર જે તપાસ કરવામાં આવી રહી છે, તે બીજી બાજુ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની અલગ અલગ જે ટીમો છે અલગ અલગ શહેરોની અંદર જે આંગણિયા પેઢી છે તે સામૂહિક જે છે તે તપાસ કરવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે ભવાની વાડ છે, તો ભવાની વાડમાં આવેલી પીએમ એન્ટરપ્રાઇઝ જે આંગણિયા પેઢી છે, જૂની આંગણિયા પેઢી છે, તેની અંદર સીઆઈડી ક્રાઇમની જે ટીમ છે છેલ્લા 2-3 કલાકથી સતત જે તપાસ છે કરવામાં આવી રહી છે। જે રીતે ઉપલા અધિકારીઓ તરફથી જે સૂચના આપવામાં આવી છે કે રોકડ વ્યવહાર, જે હવાલા જે વ્યવહાર છે કઈ રીતે આખો જે કરવામાં આવતા હતા, તમામ જે અલગ અલગ જે તપાસોના જે મુદ્દા આપવામાં આવ્યા છે સીઆઈડી ક્રાઇમની જે ટીમોને, તેના આધારે છે હાલમાં સીઆઈડી ક્રાઇમની જે ટીમો છે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે અંદર જે લાઇટ ચાલુ છે, શટર મારવામાં આવી દેવાનું છે, પણ તમામ જે સીઆઈડી ક્રાઇમની જે અધિકારીઓની જે ટીમ છે તે તપાસ કરવામાં આવી રહી છે। રોકડ વ્યવહાર છે, જે બીજા કેટલાક જે વ્યવહારો છે કોની સાથે કરવામાં આવે છે, કઈ રીતે હવાલાઓ જે પાડવામાં આવ્યા હતા, આ તમામ જે વિગતોને લઈને હાલમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે માત્ર સુરત શહેર નહીં પણ અલગ અલગ શહેરોની અંદર જે છે ક્રોસ ટીમો મોકલી અને જે તપાસ જે કરવામાં આવી રહી છે, સર્ચ કરવામાં આવી રહી છે। ઇલેક્શન પૂર્ણ થતાની સાથે જ બીજા દિવસથી આ રીતની જે અલગ અલગ સરકારી જે એજન્સીઓ છે તે કામે લાગતા જે આંગણિયા પેઢીઓની અંદર જે ફફડાટ જે વ્યાપ્યું છે અને આ જે ભવાની જે વાડ છે તે ભવાની વાડ જે જૂનું આંગણિયા પેઢીઓનું જે હબ કહેવાય છે, અત્યારે મોટાભાગની જે આંગણિયા પેઢીઓ છે તે બંધ કરી અને સંચાલકો છે તે બંધ કરી અને ગયા છે, તે રીતના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। અલગ અલગ જે પેઢીઓ છે તે પણ જે બંધ કરી અને કર્મચારીઓ ગાયબ થયા હોવાની જે માહિતી મળી રહી છે, કારણ કે તેમના ત્યાં પણ રેડ પડી શકે છે। આ તમામ બાબતોને લઈને હાલમાં તો સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસ જે શરૂ કરવામાં આવી છે, તપાસની અંતે કઈ રીતે વિગતો સામે આવે છે, કઈ રીતના વ્યવહારો જે સામે આવે છે, તેને લઈને આવનારા દિવસોની અંદર સીઆઈડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ છે તે ખુલાસો કરી શકે છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો તરફ અમદાવાદમાં પણ આ જ રીતે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। વિવિધ શહેરોમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા। અમદાવાદમાં પણ અનેક સ્થળે દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે મહત્વનું છે કે સીઆઈડી ક્રાઇમે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે। ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટી સંખ્યામાં રૂપિયા મળવાની શક્યતાને પગલે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે। આ દ્રશ્ય અમદાવાદના ઇસ્કોન આર્કેડ મોલમાં જ્યાં તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદના દ્રશ્યો આપ જુઓ। એક્સક્લુઝિવ માહિતી TV9 ગુજરાતી ઉપર અમે આપને દેખાડી રહ્યા છે, જ્યાં સીઆઈડી ક્રાઇમ અત્યારે પૂછપરછ કરી રહી છે। કેટલાક લોકોની સાથે જ તપાસ હાથ ધરવામાં આવી છે। અધિકારીઓ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। ક્રિકેટની મોસમ ચાલી રહી છે, તે તમામની વચ્ચે શંકાસ્પદ વ્યવહારો જણાતા ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની જે સર્ચ ઓપરેશનની કાર્યવાહી છે તે રાજ્યભરમાં શરૂ થઈ છે। જેમાં દરોડાની કાર્યવાહીમાં 25થી વધુ સ્થળો ઉપર જે દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે, જેમાં સીઆઈડી ક્રાઇમની 40થી વધુ ટીમો દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય કરન્સી સહિત જે વિદેશી કરન્સી છે તે પણ મોટા પ્રમાણમાં મળી આવી છે, જેમાં 5 કરોડથી વધુની જે રોકડ છે તે પણ જપ્ત થઈ હોવાની જે જાણકારી છે તે પ્રાપ્ત થઈ રહી છે। જેમાં ન માત્ર ગુજરાત પરંતુ દુબઈ સહિતના જે કનેક્શન છે તે પણ ખુલ્યા છે, જેમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં આવેલી જુદી જુદી જે આંગણિયા પેઢી છે તેના ઉપર જે અત્યારે સર્ચ ઓપરેશન છે, તપાસ છે, તે સીઆઈડી ક્રાઇમની જુદી જુદી ટીમો કરી રહી છે। જેમાં દ્રશ્યમાં જોઈ રહ્યા છો અમદાવાદમાં આવેલા ઇસ્કોન આર્કેડ મોલમાં જે જુદા જુદા આંગણિયા પેઢી અને તેની જે ફર્મ આવેલી છે તેમાં અત્યારે તપાસની કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જેમાં ભારતીય સહિત વિદેશી કરન્સીની વાત કરવામાં આવે તો 5 કરોડથી વધુના મત્તા અત્યારે જપ્ત કર્યા હોય તે પ્રકારની પણ માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।
તો સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે કે સ્વાભાવિક છે, ક્રિકેટની સિઝન ચાલી રહી છે ત્યારે સટ્ટાકાંડની આશંકાને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે.